અમદાવાદ શહેરમાં 2 દિવસમાં પડેલા 10 ઇંચ વરસાદના કારણે ત્રાગડ અંડરપાસ છેલ્લા 3 દિવસથી બંધ હતો। ગત મોડી રાત્રે ઓડા પ્રશાસન દ્વારા ત્રાગડ અંડરપાસમાંથી પાણી ઉલેચીને તેની સાફસફાઈ કરવામાં આવી। સાફસફાઈ કર્યા બાદ ત્રાગડ અંડરપાસ છે તેની પરિસ્થિતિ વધુ વિકટ બની છે। બ્રિજની નીચેનો જે ભાગ આવેલો છે ત્યાં આગળ અસંખ્ય ખાડા પડી જવાની પરિસ્થિતિ સર્જાઈ છે। 3 દિવસ સુધી સતત પાણી ભરાયેલું રહ્યું અને તેના કારણે થઈને આ જે રોડ છે તે આખું તૂટી ગયેલી હાલતમાં જોવા મળ્યો છે। ઓડા પ્રશાસન તરફથી સાફ સફાઈ કરવામાં આવી છે, પણ હજી પણ અહીંયા આગળ કાદવ કીચડ યથાવત છે, જેના કારણે અહીંયાના વાહન ચાલકો છે પસાર થઈ રહ્યા છે, તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। પોલીસ તરફથી ગત મોડી રાત્રે અહીંયા આગળનો ટ્રાફિક વ્યવહાર છે તે ખોલવામાં આવ્યો હતો અને ઓડાના ચીફ ઇજનેર તરફથી આપવામાં આવેલ સત્તાવાર નિવેદન અનુસાર બ્રિજની આસપાસ ઊંચાઈના સ્થળો પર બાંધકામ થયા, જેના કારણે આ બ્રિજ છે તેમાં પાણી ભરાઈ ગયું અને જે 3 દિવસ સુધી ન ઉતરતા આ બ્રિજની હાલત છે તે અત્યારે ખરાબ બની છે। અંડરપાસની હાલત અત્યારે બિસ્માર બની છે, જેને લઈને ઓડા પ્રશાસન દ્વારા આગામી દિવસોમાં તેનું સમારકામ શરૂ કરવામાં આવે તે પ્રકારની પણ તૈયારીઓ હાલ પ્રશાસન તરફથી કરવામાં આવી છે। પણ હાલ આ બ્રિજ છે ત્યાં આગળથી પસાર થતા વાહન ચાલકો છે તેમના વાહનો ખાડામાં પટકાય તે પ્રકારનો રોડ આખો થઈ ગયો છે, રોડ તૂટી ગયો છે અને જેના કારણે થઈને આ અંડરપાસ છે તેને વરસાદના કારણે સૌથી વધુ નુકસાન થયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન કરણ સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।